ફરિયાદી એક જાગૃત નાગરિક હરેશ કુમાર મંગળદાસ રાઠોડ, ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ વિસનગર, જિલ્લો મહેસાણા. ગુનો બન્યા તારીખ 2/1/2026. લાંચની માગણીની રકમ ₹2000, ત્યારે લાંચ સ્વીકારેલ રકમ ₹2000. લાંચની રિકવર કરેલ રકમ ₹2000. ગુનાનું સ્થળ આરોપીની ઓફિસમાં, તાલુકા સેવા સદન વિસનગર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આ કામે હકીકત એવી છે કે ફરિયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઊંઝા ખાતે બદલી કરવા સારું અરજી કરેલ, જે અરજી આધારે ફરિયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઊંઝા ખાતે બદલી થયેલ, જે બદલીની ફાઇલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા સારું ₹2000ની લાંચની માગણી કરેલ, જે લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા આજરોજ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો કરેલ છે. ટ્રેફિક ઓફિસર શ્રી HB ચાવડા, ફિલ્ડ એસીબી ગાંધીનગર એકમ, સુપરવિઝન અધિકારી શ્રી AK પરમાર, મદદની નિયામક એસીબી ગાંધીનગર એકમ, ઇન્ચાર્જ અધિકારી શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક અમદાવાદ.